ફ્રીજ કેવું નો સૂરજ ઉગાડી. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને મજામાં થશો. આજના નવા વિડીયોમાં, નવા વ્લોગમાં અને વિશુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ તમને ખબર છે કે આપણે 100 દિવસ વ્લોગ બનાવવાનો ચેલેન્જ લીધેલો છે ને આજે છે ડે 2 એટલે બીજો દિવસ વ્લોગ બનાવવાનો. અને સવાર તો નથી થઈ ગઈ, બપોર થઈ ગઈ છે, નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, બધું કામ પણ કરી નાખ્યું છે ને વાગી ગયા છે 12 અને રસોઈ પણ કરી નાખી છે. રસોઈમાં હું બનાવ્યું હું તમને કહી દઉં છું. મોટો જબર એક રોટલો અને આમાં છે ટીંડોરા બટેટાનું શાક. કોને ભાવે કોને ન ભાવે કમેન્ટમાં કરજો, મને થોડું ભાવે છે. અને રાહુલ, તમને રીલ્સ જોતા હોય તો તમને ખબર હશે કે એ લોકોએ રાહુલ અને બીજીભાઈ બે જીમ જોઈન કર્યું છે એટલે છે ને શાક રોટલો ઓછું ખાય, આવું બધું ખાય. જો પલાળેલા ચણા ને મગ ને કઠોળ, ટૂંકમાં બધું પલાળેલું ખાય, એનાથી પ્રોટીન મળે હે ને. અને હવે ખાશે આ બધું ટમેટા ને કાચું બધું ખાય, આપણને કાંઈ ભાવે નહીં. એની હાટું આ બધું પલાળી નાખ્યું છે અને સ્પેશિયલ એની હાટું થાળી લાવીશું અને એક ગ્લાસ લાવીશું. ગ્લાસ સામે પડ્યો છે ઈને, અને આવી થાળી લાવીશું. બધા એમ કે આ વાસણમાં ખાવીને તો બહુ સારું, એટલે કોમેન્ટમાં કહેજો આવી થાળીમાં કોણ ખાય છે અને આમાં ખાવાથી શું ફાયદો થાય છે એમ કહેજો. સારું, તો અમે જમી લઈએ, પછી જમીન પછી મળીએ. તો ક્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે ને વાસણ ધોઈને નવરા થઈ ગયા છે અને અત્યારે આપણે જાવી છે મારા મમ્મીના ઘરે, કારણ કે આપણે જે ફ્રીજ મેં તમને બતાવ્યું હતું ને એ આવી ગયું છે અને ફિટિંગ પણ થઈ ગયું છે. કેમ કે એ લોકો આપણે ન ખોલવાનું હોય, નાના કંપનીના આવડે શું આવે માણસો, એટલે ફિટિંગ થઈ ગયું છે. તો હું આજ તમને બતાવીશ વ્લોગમાં નવું ફ્રીજ. તો હાલો આપણે મારા મમ્મીના ઘરે જઈએ ને આ પાછા અમે નવા કપડાં પહેરાશું. સારા લાગે કમેન્ટમાં કહેજો. અને તો આપણે નીકળીએ મારા મમ્મીના ઘરે અને ત્યાં જઈને મળીએ. ફાઇનલી આપણે આવી ગયા છીએ મારા મમ્મીના ઘરે ને હું તમને બતાવી દઉં ફ્રીજ કેવું લીધું. મારી કરતા કેટલું મોટું છે. હા, ઠંડી હવા આવી. અંદર આ ઉપરનું ખાનું આ રીતના છે અને આ નીચેનું ખાવાનું. હજી કાંઈ મેકું નથી કેમ કે આજથી જ શરૂ કર્યું છે. જો આટલું બધું ખાલી થોડી વસ્તુ મેકી છે. આવડું આ ફાઇનલ આપણે આ ફ્રીજ લઈને વહેવા છીએ ઘરે. અને શેનું છે કાં લખેલું હોય અહીંયા આવે સેમસંગનું લખ્યું છે. તમારું ફ્રીજ કેવું લાગ્યું તે કોમેન્ટમાં કહેજો. તો મળી આવ્યા પછી ક્યાં લગન લે વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. તો આપણે આવી ગયા છે અત્યારે રીનાબેનના ઘરે અને જો આવું ખાધું છે સિંગોડા ફોલીને બધા લાવ્યા હતા. પીજીભાઈ બધા પૂરા કરી દીધા છે અને હવે રાહુલ ને પીજીભાઈ જાય છે બાટલો લેવા. શેનો બાટલો લાવવાનો છે? ગેસનો બાટલો લેવા જાય છે પાછા મારા ઘરે અકવાડા. તો જાઓ તમે પણ એની આરે. બાય બાય. મિત્રો આપણે અત્યારે પેલી દીધી છે મસ્ત મજાની ચોલી. હજી તો ઘણી બદલાવાની છે, પેલા પહેરી છે, હજી હમણાં બદલાઈ આવું. થોડા ફોટા ને એવું પાડવા નતું ને એટલે બાર વાળા લોકો પાડે છે. જમવું જ પડે છે. હજી બહુ મોટા નથી આવ્યા, નાના જ છે. હાલો તો હું કરી આવું હવે ચેન્જ બીજા ચોલી. ઓલા લોકો બહાર છે, જઈ આવું હું કરી. સુખનો સૂરજ ઉગી ગયો. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. સુખનો સૂરજ ઉગી ગયો મારા નાથે. ઈ ભાઈ છે ને આપણે અમીર થઈ ગયા છે. ક્યાં અમીર? એનું મોઢું આઈસ્ક્રીમ ખાધા. મારું નામ શું છે? મારું નામ શું
તમે હનુમાન દાદા બન્યા લાગો. હા? હા, લે. ઈ ઘડીક જમકુડી ગયા, ઘડીક વિશાખા કે અમે આયા. આપણે રોટલા કરવા માંડ્યા છે ને રીનાબેન કરે છે શાક ને દાળ ભાત તમારે હતું. ફરમાઈશ હતી ને તમે દાળ ભાત બેઠીને. હવે ઓલો જોજો. હાય ભૂત કઈ ગયું? હાય હમણાં જોજો. ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને જમીન નવરા થઈ ગયા છે ને અત્યારે આપણે નીકળી ગયા છે બહાર જાવીશું બજારમાં. શું કરવા જાવીશું કેમ જાવીશું હું તમને પછી કહીશ. અત્યારે નીકળી ગયા છે હવે આપણે રોડ ઉપર કોકતા રોડ ઉપર. બીજી ભાઈ ની આગળ થઈ ગયા કેમ કે અમે થોડી ગાડી ધીમી આગી એ લોકો શું દેખાના વહી ગયા. હાલ એ લોકો આવે ને એટલે પાછા તો મિત્રો બજારમાંથી આવી ગયા છે હવે આપણે ઘરે. બજારમાં કટકો લીધો નતો કારણ કે બહુ બધું બંધ થઈ ગયું હતું ને ગામ ગામે છે ને લેવા ગયા હતા. જો આવો લેંગો લીધો છે. હું કરવા લીધો ને એ હું તમને કાલના વ્લોગમાં કહીશ. મેં ને રીનાબેને બે લીધા છે. તો આ લઈને વૈયા છે અત્યારે આપણે ઘરે ને પડી ગઈ છે હાંજ અને આપણે હોવાનું છે. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજનો આપણો હતો બીજો દિવસ વ્લોગનો. તો મળીએ હવે કાલના વ્લોગમાં. અને અમારી વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાબેન ને ગુડ નાઇટ.